Good morning, students. On the behalf of Sri Sivisha College of Commerce, Management and Computer Education, I am Ms. Sangvi. Warmly welcomes all of you. Back to back at બીજો lecture મૂકું છું. Your class is become semester 5. Subject is Management Account. Unit 4 Marginal Costing continue કરી રહ્યા છીએ. 20મો lecture અને 21મો બેક ટુ બેક અત્યારે બીજો મૂકી છે. ટાઈમ રહેશે તો નેક્સ્ટ પણ બીજા મૂકી દઈશું. સૌથી પહેલા રિવિઝન લઈ લઈએ. ઓલરેડી આ બધી જ ફોર્મ્યુલાઓ તમે લખી લીધી છે, તો સમજાવતી નથી અત્યારે, લખવાની બાકી હોય તો નોટ ડાઉન કરી લેજો. વિડીયોને તમે પોઝ કરી નાખો, લખાઈ જાય પછી નેક્સ્ટ પ્લે કરજો. સેકન્ડ પેજ. બીઈપી ની પણ બે ફોર્મ્યુલા છે આપણી પાસે, એક યુનિટ માટેની, એક રૂપીસ માટેની, અને રૂપીસ માટે પણ અલગ એક ઓપ્શન છે આપણી પાસે. ત્યારબાદ આવશે એસ્ટિમેટેડ સેલ્સની ફોર્મ્યુલા. એમાં આપણે બે છે, યુનિટ માટે બે ફોર્મ્યુલા અને રૂપીસ માટેની બે ફોર્મ્યુલા. પ્રોફિટ હોય તો અલગ થશે, લોસ હોય તો અલગ થશે. આ પણ નોટ ડાઉન કરી લો. નેક્સ્ટ આવે છે માર્જિન ઓફ સેફ્ટી. એની આ બંને ફોર્મ્યુલા નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ આજે આપણે જે લાસ્ટ છેલ્લા બે લેક્ચરથી જે કેટેગરીના સમ ચાલુ કર્યા છે, તમે પ્રોફિટ કે લોસ આપ્યો હોય અથવા કોસ્ટ આપી હોય અથવા સેલ્સ આપ્યું હોય, એવા ટાઈમે તમારે સમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો. અત્યારે આજના સેશનમાં સમ નંબર 49 લઈએ છીએ, પેજ નંબર 312. The information of Rakesh Company Limited is as under. ડિટેલ્સ તમને જે આપી છે એ મેં આ રીતે ટેબ્યુલર ફોર્મેટમાં લખી નાખી છે. 14-15 અને 15-16 નું કોસ્ટ અને પ્રોફિટ એન્ડ લોસ તમને આપ્યા છે. અહીંયા આપણે જ્યારે પણ આ કેટેગરીના સમ કરીએ ત્યારે આપણે સેલ્સની જરૂર પડે છે, કારણ કે ફોર્મ્યુલા પીવીઆરની સૌથી પહેલી ફોર્મ્યુલા જે આવે છે એમાં છે ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ. તો બંને ડિટેલ હોય તો જ તમે એનો ચેન્જ એટલે કે ડિફરન્સ ફાઇન્ડ કરી શકો. તો સૌથી પહેલા આમાં કેટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે, તો આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. સૌથી પહેલા પીવીઆર પ્રોફિટ વોલ્યુમ રેશિયો, પછી ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, બીઈપી, માર્જિન ઓફ સેફ્ટી, પ્રોફિટ when sales are 6 lakh, 6,60,000 છે. અહીંયા 6 લાખ નથી 660 છે, એ ખાસ નોટ ડાઉન કરજો. હું ચેન્જ કરી દઉં એક જ સેકન્ડ. તો અહીંયા પ્રોફિટ when sales are 6,60,000 પ્રોફિટ શોધશું. સેલ્સ when loss is 8,250 અને સેલિંગ પ્રાઇસ રિડ્યુસ કરવામાં આવે 25% થી, તો શું ગણાશે? ઓકે, નેક્સ્ટ લઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પ્રમાણે ટેબલ બનાવશું. સેલ્સ ફાઇન્ડ કરવાનું છે આપણે. ઓકે, તો એના માટે આપણને જે કોસ્ટ આપી છે એ કોસ્ટ અને પ્રોફિટ અથવા લોસ બંને મૂકી દેવાના. જ્યારે લોસ આપ્યો હોય તો કોસ્ટમાંથી લોસ માઇનસ કરો એટલે સેલ્સ મળી જાય, અને પ્રોફિટ આપ્યો હોય તો કોસ્ટની અંદર પ્રોફિટ પ્લસ કરો તો તમને સેલ્સ મળે. અગેન આ જે ટેલી કરવું હોય તો 3,30,000 માઇનસ 3,54,750 કરો તો માઇનસ 24,750 આવશે. અહીંયા 495 માંથી 4,53,750 આપણે ડિડક્ટ કરો એટલે 41,250 આપણને મળે પ્રોફિટ અથવા લોસ. હવે પીવીઆર ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ. તો ચેન્જ ઇન પ્રોફિટ આપ્યો છે 41,250 બીજા વર્ષનો, અને માઇનસ આપણે પહેલા વર્ષનો લોસ છે એટલે બ્રેકેટમાં નેગેટિવ વેલ્યુ લખી, માઇનસ માઇનસ પ્લસ થશે. નીચે સેલ્સમાં એવું કંઈ નથી, 495 સેકન્ડ યરનું અને 330 ફર્સ્ટ યરનું. તો આ રીતે 66,000 અપોન 1,65,000 આપણને મળશે. પર્સન્ટેજ જોઈએ તો 40% આપણને પીવીઆર મળે છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. તમે આરામથી નોટ ડાઉન કરજો, પછી વિડીયો નેક્સ્ટ કન્ટિન્યુ કરજો. ટેબલમાં જે જરૂરી ડિટેલ્સ છે એ પાછી
સેલ્સ અને P&L આ બે જ આપણે જરૂર પડશે, એટલા માટે મેં કોસ્ટ વાળી લાઈન આખી કાઢી નાખી છે. તમે એવું કઈ ચેન્જીસ ન કરતા, એકવાર ટેબલ બનાવ્યું છે તો ચાલશે. ફિક્સ એક્સપેન્સ PVR ઇક્વલ ટુ, સૌથી પહેલા ફિક્સ એક્સપેન્સ શોધવા માટે આપણે કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરશું અને પછી એના પરથી આપણે F ફાઇન્ડ કરશું. તો PVR ઇક્વલ ટુ C અપોન S ઇન્ટુ 100. તો PVR 40% આપણે ફાઇન્ડ કર્યો. સેલ્સ આપણે જેમાં પ્રોફિટ હોય એનું જ લેવાનું ઓલમોસ્ટ. તો કોન્ટ્રીબ્યુશનમાં અહીંયા 00 સામે કટ કરી નાખીએ એટલે 4950. અહીંયા ડિવિઝનમાં છે, સામે જશે મલ્ટિપ્લિકેશનમાં એટલે કોન્ટ્રીબ્યુશન આવશે 1,98,000. હવે કોન્ટ્રીબ્યુશનની બીજી ફોર્મ્યુલા છે F પ્લસ P વાળી. એમાં આ જે વેલ્યુ આવી એ અહીંયા મૂકી દેશું. જે વર્ષના આધારે આપણે લીધો એનો પ્રોફિટ લેવાનો. તો 4,95,000 સેલ્સ આપણે ઉપર લીધું હતું, તો પ્રોફિટ આપણે 41,250 એમ મૂકવાનું. P એટલે પ્રોફિટ, C એટલે કોન્ટ્રીબ્યુશન જે આપણે ફાઇન કર્યું. એના આધારે આપણને ફિક્સ કોસ્ટ મળશે. 1,98,000 માંથી 41,250 માઇનસ કરો તો ફિક્સ કોસ્ટ મળે છે આપણને 1,56,750. હવે થર્ડ પોઈન્ટ તમને પૂછે છે વેરિયેબલ એક્સપેન્સ ફાઇન્ડ કરો. તો C ઇક્વલ ટુ S માઇનસ V આપણને આ ખ્યાલ છે. વેરિયેબલ એક્સપેન્સ તમને કીધો છે 2015-16 માટેનો. એટલે અહીંયા આપણે ફોર્મ્યુલા જે લેશું તો એમાં S એટલે કે સેલ્સ છે 2015-16 નું લેશું. તો કોન્ટ્રીબ્યુશન ઓલરેડી ફિક્સ હતું 1,98,000, સેલ્સ આવ્યું 4,95 અને વેરિયેબલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરવી છે. વેલ્યુ ઇન્ટરચેન્જ કરો. V આ નેગેટિવ છે, આ સાઈડ જશે એટલે પોઝિટિવ ધન સંખ્યા થઈ જશે. અહીંયા 1,98,000 પોઝિટિવ છે, સામે જશે એટલે ઋણ એટલે કે નેગેટિવ થઈ જશે. ફાઇનલી વેરિયેબલ કોસ્ટ આપણને મળે છે 2,97,000. આરામથી નોટ ડાઉન કરીને પછી આગળ તમે કેલ્ક્યુલેટ કરજો. વિડીયો પ્લે કરજો. ફોર્થ પોઈન્ટ તમને કીધો છે બ્રેક ઇવન પોઈન્ટ. રૂપીઝમાં ફાઇન્ડ કરવું હોય તો એની ફોર્મ્યુલા છે F અપોન PVR. ફિક્સ કોસ્ટ ફાઇન્ડ કરી નાખો 1,56,750. PVR આપણે ફાઇન્ડ કર્યો છે 40%. તો એનો આન્સર આવે છે 3,91,875. તો બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીઝમાં આ રીતે મળી જશે. ત્યારબાદ આવે છે માર્જિન ઓફ સેફ્ટી. તો માર્જિન ઓફ સેફ્ટીની ફોર્મ્યુલા છે P અપોન PVR. તો અહીંયા આપણે પ્રોફિટ આના બેઝ પર બધું કેલ્ક્યુલેટ કર્યું છે. તો અહીંયા પ્રોફિટ આ જ લેવાનો 41,250 અપોન 40% કરીએ તો માર્જિન ઓફ સેફ્ટી થાય છે 1,03,125, જે આપણને માર્જિન ઓફ સેફ્ટી મળે છે. આની બીજી ફોર્મ્યુલા છે એનાથી પણ આપણે ફાઇન્ડ કરી શકાય. તમે કોઈ પણ રીતે કરો આન્સર તમારે સેમ જ આવશે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે પ્રોફિટ વેન સેલ્સ આર 6,60,000. તો એસ્ટિમેટેડ સેલ્સની ફોર્મ્યુલા લેશું F પ્લસ P અપોન PVR. એસ્ટિમેટેડ સેલ્સ છે 6,60,000. ફિક્સ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી 1,56,750 અને PVR ફાઇન્ડ કર્યો છે 40%. તો અહીંયા વેલ્યુ ઇન્ટરચેન્જ કરાવીએ. અહીંયા ડિવિઝનમાં છે, સામે જશે એટલે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. એટલે 6,60,000 40% 264. અહીંયા પ્લસ છે, સામે જશે તો માઇનસ. તો પ્રોફિટ આવશે 1,07,250. આરામથી નોટ ડાઉન કરી લો, પછી વિડીયોને પોઝ કરીને આગળ પછી પ્લે કરજો. સાતમું સેલ્સ વેન લોસીસ આર 8,250. એસ્ટિમેટેડ સેલ્સ આપ્યું છે એની ફોર્મ્યુલા લોસ આપ્યો હોય તો F માઇનસ L અપોન PVR કરશું. તો ફિક્સ કોસ્ટ છે 1,56,750. લોસ આપણને કીધો છે 8,250 અપોન PVR છે 40%. તો એસ્ટિમેટેડ સેલ્સ આપણને મળે છે 1,48,500 ના ડિવાઇડ બાય 40%.
તો જો લોસ તમારે 8,250 જોતો હોય તો સેલ્સ તમારે કરવું પડશે 3,71,250 એટલે કે 3,71,250. Last point ले ले, if selling price is reduced by 25% in the year 2016-17, what amount of sales is required to make a profit 1.5 times the of profit of 15-16? 2015-16 પ્રોફિટ કરતા 1.5 ગણો પ્રોફિટ મારે મેળવવો છે અને સેલિંગ પ્રાઇસ ઘટાડવાની છે 25%. ઇન શોર્ટ સેલિંગ પ્રાઇસ બદલાય એટલે બધી જ વસ્તુ બદલાય. તો આ એક જ પોઈન્ટમાં ઘણા બધા પોઈન્ટ્સ આવી જશે. સૌથી પહેલા આપણે સેલિંગ પ્રાઇસ ચેન્જ કરીએ તો સેલિંગ પ્રાઇસ 100 હોય રિડક્શન 25 કરીએ 25% કીધા એટલે નવી સેલિંગ પ્રાઇસ 75% હોય. એના આધારે આપણે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ કરવું પડે નવો વી. તો 100 માઇનસ પીવીઆર કરો એટલે વી મળે છે. તો 100 માઇનસ પ્રોફિટ વોલ્યુમ રેશિયો આપણને જૂનો ખ્યાલ છે 40% હતો. નવી વેરિયેબલ કોસ્ટ આપણને 60 રૂપિયા મળે છે. ત્યારબાદ S અને V છે એટલે નવું કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવું પડશે. ન્યુ કોન્ટ્રીબ્યુશન ઇક્વલ ટુ S માઇનસ V. 75 માઇનસ 60 કરીએ એટલે આપણને કોન્ટ્રીબ્યુશન મળે છે 15%. આમ રૂપીસ ગણો કે 15% આ પ્રમાણે આપણે અઝમ્પશન લીધા. હવે નેક્સ્ટ ચેન્જીસ શું છે? આ બધી વસ્તુ નવી આવે એટલે પીવીઆર નવો ફાઇન્ડ કરવો પડે. તો ન્યુ પીવીઆર ઇક્વલ ટુ C upon S into 100. તો કોન્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ કર્યું 15, સેલ્સ આપણે ન્યુ એસપી છે 75 into 100 કરીએ એટલે આપણને મળશે 20%. એટલે હવે આપણી પાસે નવો વેરિયેબલ કોસ્ટ છે, નવો કોન્ટ્રીબ્યુશન છે, નવો પીવીઆર છે, નવી સેલ્સ પ્રાઇસ છે. તો નવો પ્રોફિટ કેટલો? તો કે 15-16 ના દોઢો પ્રોફિટ મારે લેવાનો છે. તો 15-16 નો પ્રોફિટ છે 41,250. એનો દોઢું કરીએ એટલે ઇન્ટુ 1.5 કરીએ. નવો પ્રોફિટ આપણને મળે છે 61,875. હવે આપણી પાસે બધું જ નવું આવી ગયું. હવે એસ્ટિમેટેડ સેલ્સ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. તો એની ફોર્મ્યુલા આપણને ખ્યાલ જ છે. એસ્ટિમેટેડ સેલ્સ ઇન રૂપીસ ઇક્વલ ટુ F પ્લસ P અપોન પીવીઆર. ખાસ યાદ રાખવાનું ફિક્સ કોસ્ટ હંમેશા ફિક્સ જ રહેશે. અહીંયા પ્રોફિટ બદલાણો અને પીવીઆર બદલાણો. તો ફિક્સ કોસ્ટ તમારે જે અગાઉ આપણે અત્યારે આખા સમય ગણી છે એ જ લેવાની 1,56,750. પ્રોફિટ આપણે નવો જે અત્યારે ફાઇન્ડ કર્યો એ મૂક્યો અને પીવીઆર પણ નવા ફાઇન્ડ કર્યા એ મૂક્યા. તો અહીંયા એસ્ટિમેટેડ સેલ્સ મળે છે 10,93,125 રૂપીસ. હવે આપણે સમ કમ્પ્લીટ કરીએ છીએ. આ કેટેગરીમાં સૌથી ટફ અને 8 પોઈન્ટ ઓલમોસ્ટ બધા પોઈન્ટ આમાં આવી ગયા. તો આ સમને તમે ફાઇનલ એક્ઝામ માટે આઈએમપી પણ ગણી શકો છો. તો આઈ હોપ કે તમને સમ સમજાણું હશે. બેક ટુ બેક બે સમ કર્યા છે અને હજી ટાઈમ રહેશે તો બાકી પણ હું મૂકી દઈશ. ઓલ ધ બેસ્ટ. Have a great day ahead. Stay safe, stay at home.